મંદિરમાં કોણ છે? રાજા રણછોડ છે. હજારો પદયાત્રીઓથી ગાજી ઉઠેલ ડાકોરના માર્ગો. ગિરનારમાં શિવરાત્રિનો મેળો, ભાદરવા માસમાં અંબાજીનો મેળો. જેમ ગૌરવવંતો છે એમ ફાગણની પૂનમે ડાકોરના પદયાત્રીઓ એક ધાર્મિક પર્વની જેમ ઉજવે છે. અમદાવાદ, વડોદરા, ગોધરા અને કપડવંજ બાજુથી ડાકોરને સ્પર્શતા તમામ માર્ગો હાલમાં જય રણછોડ માખણ ચોરના નારાથી ગાજી ઉઠ્યા છે. લાખો પદયાત્રીઓ ફાગણી પૂનમે ડાકોરમાં બિરાજતા ભગવાન રણછોડરાયના દર્શન જવા માટે પદયાત્રા કરી રહ્યા છે. અમદાવાદથી અંદાજે 1 લાખ શ્રદ્ધાળુઓ 80 કિલોમીટરની પદયાત્રા કરીને ડાકોર જઈ રહ્યા છે. ટચુકડા ડાકોરમાં ચારે દિશાઓથી શ્રદ્ધાળુઓથી છલકાઈ ગયા છે. દરેકને દર્શન કરી શકે એવી વ્યવસ્થા પણ કરાઈ છે. મંદિર પણ વહેલી સવારે ખુલી જાય છે અને મોડી સાંજ સુધી દર્શનાર્થીઓને આવકારે છે. આ પદયાત્રીઓની વિશેષતા એ છે કે તેમને આવકારવા પદયાત્રાના માર્ગે પણ સેવા કરનાર કેન્દ્રોની વણઝાર ઊભી થઈ છે. આ સેવાના કેન્દ્રો પર પદયાત્રીઓને આરામ કરવાની, નાસ્તાની તેમજ જમવાની સવલતો આપવામાં આવે છે. ગરમીમાં પદયાત્રીઓને છાશ કાં નારંગીની સેવા આપતા ડઝનબંધ કેન્દ્રો જોવા મળે છે. પદયાત્રીઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. જય રણછોડ, જય રણછોડ, જય રણછોડ.